Allahu Akbar. Ya Rasulullah. Ya Ali. A'udhu billahi minash-shaytanir rajim. Bismillahirrahmanirrahim. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdata min lisani waqfahu qawli. Ulama kiram, Your Excellency Honorable Mustafa Axiam President Al-Haj Farid Ismail, Al-Haj Arzu Hashim Bhai President of Tana Jamaat, Al-Haj Riyaz Bhai Danji Vice President Tana Jamaat, Al-Haj Raza Asghar Ali Chairman Waqsir, જુદી જુદી જમાતો ને આગેવાનો, મારી માઓ, મારી બહેનો, sports festival organizers, sportsmen, respected management committee members of all jamaats, of elders of the community, mu'minin and mu'minat, assalamu alaikum wa rahmatullahi ta'ala barakatuh. La hawla wa la quwwata illa billahi al-ali al-azim. All praise sab bari sifat Allah subhanahu wa ta'ala ઉપર ને blessings અને sifat અને rahmat Allahની Muhammad આપણા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલે ખુદા ઉપર ને અહલુલ બૈત ઉપર સલાવત. હિશીમતથી તમારા સામે ઊભો છું. મારું નામ મોહસિન અબ્દુલ્લા લાલજી છે. પરખાઉં છું શેનીના નામથી. અલ્લાહ સુબહાના તઆલાની નેમતથી મારી શરીકે હયાત ને નરગીસ ને મને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની બરકત છે. 5 બચ્ચાઓ છે, 4 દીકરીઓ છે, 1 દીકરો છે ને અલ્હમ્દુલિલ્લાહ 6 નવાસા ને નવાસીઓ છે. અલ્લાહ સુબહાના તઆલાની નેમતથી આપને 30 વર્ષ કામ કર્યા છે કોમ્યુનિટીમાં ને અલ્હમ્દુલિલ્લાહ આપણે ખોજા વર્લ્ડ ફેડરેશનનો કાઉન્સિલર હતો પહેલી ટર્મ ને અલ્હમ્દુલિલ્લાહ બીજી ટર્મમાં બી છું. આફ્રિકા ફેડરેશન જે ખોજાનો આપણું ફેડરેશન છે જમાતોનો, એનો કાઉન્સિલર 7, 8 કે 10 વર્ષ કામ કર્યો છું. સેન્ટ્રલ બિલાલ બોર્ડનો ચેરમેન હતો, વાઇસ ચેરમેન મેડિકલ બોર્ડ ખોજા ઇસ્નાસી જમાત દાર es salaam, ચેરમેન ઓફ અહલુલ બૈત સ્કૂલ્સ અને બીજી ચેરિટી ઓર્ગેનાઇઝેશનનો ઘણો કામ કર્યું છે. નેશનલ ડેવલપમેન્ટમાં member of National Executive Committee of CCM party in Kigoma, which chooses the president and members of parliament. So એની બી ખિદમત કર્યા છે અલ્હમ્દુલિલ્લાહ દેશમાં. માશાઅલ્લાહ આપણી કોમ્યુનિટી અંતનારીવોમાં વાઇબ્રન્ટ છે, કમિટેડ છે. આપણા જવાનીઓ બી બીજી જમાતમાંથી આવ્યા અને લીડર બધા આવ્યા. માશાઅલ્લાહ બધા વેલકમિંગ છે ને બધા હસમુખ છે ને આપણે બધા ઘણાને મહિલા સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં અલ્હમ્દુલિલ્લાહ અમને સ્પોર્ટ્સ ફેસિલિટીમાં નસીબ થયું કે આવી શક્યા અને જોયા કેવું શાનદારથી આ કામ થાય છે. જે જવાનિયાઓ બધા આફ્રિકામાંથી આવી શક્યા, ભાગ લઈ શક્યા, એકબીજાને જાયના ને નેટવર્કિંગ કર્યા અલ્હમ્દુલિલ્લાહ. ને ઘણી ફેમિલીઝની નેટવર્કિંગ થઈ, ઘણી ફેમિલીઝ આવે ત્યાં ને મહિલાને બધા ગેમ્સ જોયા ને પાર્ટ લીધા અલ્હમ્દુલિલ્લાહ. આપણે ખુશી બી થઈ આપણા યુથ્સને જોઈને. જુદી જુદી જમાતોમાંથી આવ્યા ને કમ્પીટ કર્યા. કોમ્યુનિટી અંતનારીવો માશાઅલ્લાહ ઘણા વડીલો ને ઘણા લીડર્સ કાયદા છે અંતનારીવો ને બીજી જમાતોમાં અલ્હમ્દુલિલ્લાહ. તો મડાગાસ્કરમાંથી કાફી તરક્કી થઈ છે લીડરશિપમાં માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. યુનિટી ને એક્સલન્ટ રિલેશનશિપ્સ જોયો છો અહીંયા. ઘણા આપણા ભાઈઓ બહેનો બધા વેરી વાઇબ્રન્ટ છે ને કોમ્યુનિકેશન બહુ ફાઇન છે ને જમાતોમાં ભાગ લે છે ને જમાતની યુનિટી છે અલ્હમ્દુલિલ્લાહ. આપણે ઇન્શાઅલ્લાહ અલ્લાહના કરમથી સૂરે ફાતિહા પર એ બધા આપણા લીડરો હતા અને મરહુમીન આપણા ફેમિલીમાં. અલ ફાતિહા. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. બિલીવ કરું છું કે આપણે જોરવાળી સ્ટ્રોંગ યુનિટી ને હાર્મની હોય, એકતા ને ભાઈચારોમાં હું બહુ માનું છું.
મારી ટર્મમાં ઇન્શાલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તઆલાની તરફથી જો મને નેમત મળી તમારી સેવા કરવાની, તો આપણે રિલેશનશિપ્સ બિટવીન જમાત કરશું બધી આફ્રિકામાં, રિલેશનશિપ્સ બિટવીન ફેડરેશન્સ વર્લ્ડ વાઇડ, કોએજ, નસીમકો, બધી યુરોપિયન, ઓસ્ટ્રેલિયા ને બધી કોમ્યુનિટી, ને પછી વર્લ્ડ ફેડરેશન સાથે બી આપણે ખોજાની વર્લ્ડ ફેડરેશન છે એના સાથે બી રિલેશન્સ સારા રાખશું કે આપણે તરક્કી કરી શકીએ ને કોમ્યુનિટીને આપણે વધારી શકીએ યુનિટીમાં. આપણે એક કોમ્યુનિટી છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણે શુકર છે ખુદાનો કે આપણે નસીબ થયું છે હોલી કુરાન, આપણા પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલાવત ને આપણે આહલુલ બૈતના ચાહનેવાલા છે માશાઅલ્લાહ. અને એ તરફથી આપણે કોમ્યુનિટીને આગળ વધારી શકીએ, પ્રોગ્રેસ સારું કરી શકીએ. અલ્હમ્દુલિલ્લાહ મારો મેનિફેસ્ટો છે જેમાં ડિફરન્ટ એજન્ડાસ છે મેનિફેસ્ટોમાં કે આપણે શું કરશું જો આપણે નેમત મેલી સેવા કરવાની. આજે આંતરનારીઓમાં હું ડિસ્કસ કરી અમુક મેનિફેસ્ટોના એજન્ડાસ અને આપણે કામ કરશું એના ઉપર ઇન્શાલ્લાહ જો અમને નસીબ થયું તો. પહેલો આપણો છે કોર્ડિનેટ વિથ જમાત. આફ્રિકા ફેડરેશનની ઓબીઝ ને એડમિનિસ્ટ્રેશન સાફ ચાલુ કામ કરશે જમાતો સાથે, કારણ કે જમાત આપણો મેમ્બર છે ને આપણે સિસ્ટમેટિક પિરિયોડિક એટલે સિસ્ટમમાં રાખશું, ડિફરન્ટ પીરિયડ્સ રાખશું કે જે ડિસ્કશન્સ કરી શકીએ જમાતો લીડર સાથે, ઓફિસ બેરર્સ ને જમાતો સાથે, એડમિનિસ્ટ્રેશન સ્ટાફ ને જમાતો સાથે. ને ઇન્શાલ્લાહ આજની દુનિયામાં ટેકનોલોજી બહુ દૂર છે, આવવાની બી જરૂર નહીં, કાંઈ હોય તો જલ્દી મિટિંગ થઈ જાય, વર્ચ્યુઅલ મિટિંગ ઝૂમમાં ને વોટ્સઅપમાં ઇન્શાલ્લાહ. તો એ બધું કોશિશ કરશું. આપણે એલોકેટ કરશું પ્રોપર બજેટ સિસ્ટમ બનાવશું દરેક જમાતના. અંટનારીવો ને બધી જમાતો જે છે અહીંયા રિયુનિયનમાં, ટાન્ઝાનિયામાં, કેન્યા, યુગાન્ડા બધે આપણે પ્રોપર બજેટ્સ બનાવશું ને ઇન્શાલ્લાહ પ્રાયોરિટી વાઇઝ આપણે એક કામ કરશું કે આપણે બધી ચેલેન્જીસ આપણે એડ્રેસ કરી શકીએ ઇન્શાલ્લાહ. બીજું છે તબલીગ એન્ડ કલ્ચર. આપણું ઇન્ટરનલ તબલીગ જે છે એ છે આફતાબ આપણું બોર્ડ છે જ્યાં ઇન્ટરનલી તબલીગ થાય છે. આપણે એમાં સ્ટ્રોંગ આફતાબ બોર્ડ બનાવશું ને પછી આપણે કોર્ડિનેટ કરશું જમાતો સાથે કે મદ્રેસા કમિટી સાથે કોમ્યુનિકેટ કરે, સારા ટીચરો દરેક જમાતમાં, સારા આલિમો ક્વોલિફાઈડ બધા જમાતમાં. અમુક જમાતોમાં ગયા તો આલિમો બી નથી, તો એ બધું આપણે કામ કરશું કે આલિમો કરે. આપણા મદ્રસા ટીચર અલ્હમ્દુલિલ્લાહ ક્વોલિફાઈડ હોવા જોઈએ. ટ્રેનિંગ કરશું, MCEનું સિલેબસ જે ચાલુ રહીશું છે 10 વર્ષ સુધી ઇન્શાલ્લાહ એમાં ધ્યાન દેશું ને વધારશું. વર્લ્ડ ફેડરેશન સાથે આપણે બરાબર કરી શકીએ, ઇમ્પ્રૂવ કરી શકીએ વધારે. આપણું ફોકસ સ્પેશિયલી કુરાન ટીચિંગ ઉપર હશે. આપણે કુરાનમાં હું જ્યાં ગયો છું પૂછા કર્યો છું કોઈ હિફ્ઝે કુરાન છે, મને જવાબ નથી મળ્યું હિફ્ઝે કુરાનનો. કુરાન ઇઝ ધ ગાઈડન્સ, કુરાન આપણું ગાઈડ છે. આપણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શીખાયેલા છે ને આપણા એના સુન્ના ને એના બધા ટીચિંગ્સ આપણે ફોલો કરે છે ને આહલુલ બૈતના. તો કુરાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આપણા બચ્ચાનો શીખાડે. આપણે કુરાન હિફ્ઝ પ્રોગ્રામ કરશું. આફતાબ ને મદ્રસા કમિટીઝને આ બધી કામ કરશે તમારી જમાતો સાથે ને ઇન્શાલ્લાહ જો બની શકશે તો ઓનલાઈન કુરાન ક્લાસીસ બી આપણે ઇન્શાલ્લાહ કરશું જ્યાં પ્રોબ્લેમ છે ટીચરના ના હોય તો. આપણે કામ કરશું કે ડિફેન્ડ કરે આપણો વિલાયત જે આહલુલ બૈત અલૈહિસ્સલામ આપણે શીખાયેલા છે. આજે ઇન્ફ્લુઅન્સીસ બહુ છે, અખબારી, પછી આપણા વહાબી, આપણા ઇસ્લાહ, આ બધા સ્ટ્રોંગ છે. આપણે કામ કરવું પડશે આ બચ્ચાને ગાઈડ કરી શકીએ બરાબર કે આપણે તરક્કી કરે દીનમાં. આપણે આફ્રિકા ફેડરેશન મદ્રસાઓમાં મડાગાસ્કરમાં ટીચર ટ્રેનિંગ ને સિલેબસ ટ્રેનિંગમાં સિરિયસલી કામ કરશે ને રિયુનિયનમાં ને બીજી જમાતોમાં જ્યાં જરૂરી છે. આપણે સપોર્ટ કરશું આપણા ખોજા સ્ટુડન્ટ્સને. આપણા ખોજા બચ્ચા હોય, સ્ટુડન્ટ્સ હોય, જવાનિયા હોય, જેને જાઉં છે હાઉઝાની એજ્યુકેશન માટે, તો આફ્રિકા ફેડરેશનમાં આપણે મળી નેમત તો આપણે જોર નાખશું કે આપણા ખોજા બી જાય ભણવા કુમ. આપણે ખબર છે ઘણા આપણા છે ત્યાં ને ઇન્શાલ્લાહ આવી શકીએ ઇન્શાલ્લાહ. બીજાએ વધારે જાય. આપણો બીજો એજન્ડા છે યુથ એન્ડ વિમેન. યુથ ને વિમેન આપણા ફ્યુચર નથી, યુથ ને વિમેન આપણા પ્રેઝન્ટ છે. આપણા યુથ વિલ બી ઇન્ક્લુડેડ ઇન અવર લીડરશિપ. આપણે આપણી
બોર્ડમાં કમિટીમાં આપણી બધી જગામાં ને જમાતોમાં આપણે યુથને બધાને ઇન્વોલ્વ કરશું ને લીડરશિપ સ્કિલ્સ ડેવલપમેન્ટ શીખાડશું ને હાયર એજ્યુકેશનમાં ધ્યાન દઈશું આપણા યુથને ઇન્ક્લુડિંગ આઈટી. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. ઇટ હેઝ ગોટ પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇમ્પેક્ટ્સ. આપણે નેગેટિવ ને પોઝિટિવ છે એમાં આપણા બચ્ચાને આપણે શીખાડશું કે એ લોકો જઈ શકે આઈટીમાં કે જ્યાં આપણે ગાઈડ કરી શકે એ લોકો આપણે ફ્યુચર ને હમણાં બી આપણા પાસે જવાનો છે જો હુશાર છે. દરેક બોર્ડમાં ઇન્શાલ્લાહ કમિટીમાં આપણે જવાનો ને બહેનોને રાખશું. બહેનો બી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણી બહેનો લેડીઝને આપણે દરેક બોર્ડમાં રાખશું આફ્રિકા ફેડરેશનમાં ઇન્શાલ્લાહ. ને જમાતોને બી વિનંતી કરશું કે અહીંયા બી એ લોકો એવી રીતના કરે તો રિપ્રેઝેન્ટેટિવ બધા જમાતોમાં બી હોય. આપણા પાસે આફ્રિકન યુથને માફ કરજો, ઇંગ્લિશમાં લખેલું છે, ગુજરાતીમાં બોલું છું તો જરાક વાર લાગે છે ને મને ખબર છે આજે બધા ખબરે છે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ એટલે જલ્દી બોલું છું. આપણા પાસે આફ્રિકન યુથ નેટવર્ક બોર્ડ છે ને ઇન્શાલ્લાહ કોમિટી છે યુથની બધા રિજન્સમાંથી શું આપણે દરેક રિજનમાંથી આપણે બનાવે છે એ લોકોનો કમિટી. ઇન્શાલ્લાહ આપણે ખપે છે કે જમાતોમાં યુથ બોર્ડ હોય જે કોમ્યુનિકેટ કરે આપણી યુથ બોર્ડ સાથે દાર ઇસ્લામમાં કે કેન્યામાં કે યુગાન્ડામાં બધે ઠેકાને તો એ લોકો બધા અરેન્જ કરી શકે. આપણે બીજું લઈ આવું છે યુથ વાસ્તે યુથ એસેમ્બલી. આ કોઈ દિવસ થયું નથી. આપણે આફ્રિક સુપ્રીમ કાઉન્સિલ છે, આપણી કોન્ફરન્સ છે, આપણે મળે છે કાઉન્સિલરોને. બાકી યુથ કેવી રીતના મળે? યુથને મળાવું ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને પ્લેટફોર્મ મળે કે અહીંયા બી આપણે આપણી છોકરીઓને આપણા છોકરા મળી શકે, આપણે ચેરિટી કામ કરી શકીએ કેમ્પ્સમાં, ડેન્ટલ આઈ કેમ્પ્સ, મેડિકલ કેમ્પ્સ આ બધું કરે જેમાં આપણા શરીયત પ્રમાણે આપણી છોકરીને છોકરા મળી શકે ને આપણે એ લોકોની વચમાં શાદીઓ કરાવી શકીએ. આપણે ટાઈમ સાથે જવા જોઈએ. ટાઈમ બદલે છે, આપણે ટાઈમ સાથે જવા જોઈએ. આપણી કોમ્યુનિટીમાં ડાયવોર્સિસ બી બહુ છે, તલાકો બી બહુ થાય છે. આપણે હવે કામ કરવું છે મેટ્રિમોનિયલ બોર્ડ રાખશું જેમાં આપણી બહેનો હશે જમાતોમાં ને આપણી લેડીઝો ને આપણા બધા લીડર્સ મોટા જે રિસ્પેક્ટફુલી લોકો ક્વોલિફાઈડ છે એ લોકો કાઉન્સેલિંગ કરશે. શાદી કરવા પહેલાં મળે, એ લોકોને ટ્રેનિંગ આપે, એ લોકોને કાઉન્સેલિંગ કરે ને એ નહીં આપણે વધારે જાશું સોરા સસરાઓ લોકોને બી ઓલું કાઉન્સેલિંગ આપે કે આપણા બચ્ચા સાથે રહી શકીએ, વહુ સાથે રહી શકીએ, આપણા જમાઈઓ સાથે રહી શકીએ. બીજું છે ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક એમ્પાવરમેન્ટ છે ને, જે ઇકોનોમિક એમ્પાવરમેન્ટ કોર આપણું વિચાર છે કે એમાં આપણી કોમ્યુનિટીને ઉપર લઈ આવે. આપણા પાસે ટેલેન્ટ એટલે હુશાર ઘણા છે કોમ્યુનિટીમાં, એમ્બિશન છે લોકોને, પણ આપણા પાસે ઘણા ફેરે અલ્હમ્દુલિલ્લાહ સ્ટ્રક્ચર નથી કે આપણે કેવી રીતના એ લોકોને આગળ વધાવે. એ સ્ટ્રક્ચર બનાવવાના છે ને એ પ્રોફેશનલ્સને બધાને ઇન્વોલ્વ કરશું ને કન્સલ્ટન્ટ્સ લોકોને આપણે સપોર્ટ કરશું. એન્ટરપ્રિનરશિપ એટલે હાથનું કામ ને બિઝનેસીસ, સ્કિલ ડેવલપમેન્ટ ને ફાઇનાન્શિયલ એક્સેસ. અલ્હમ્દુલિલ્લાહ આપણે ઓર્ગેનાઇઝ કરશું. આપણા જવાનીઓને બિઝનેસમેન હોય એ લોકોને ચાઇના, દુબઈ, ટર્કી ને આ બધા શોઝ થાય છે, ટ્રેડ શોઝ, તો એ લોકો જઈ શકે. ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે. નાના મશીન આપણી લેડીઓઝ ઘરથી કામ કરે છે, એ લોકો બી નાના મશીનમાં લઈ લોકોને બનાવી શકે જેમાં એ લોકો જુદા પ્રોડક્ટ્સ કરી શકે, આઈસ્ક્રીમ બનાવી શકે, બીજા કોઈ ચીજો બનાવી શકે જે લોકોના ખર્ચા નીકળે ઘરમાંથી. એ મશીનો બી મળે છે. આપણા પાસે કર્ઝે હસના છે. આ કોઈ કર્ઝે હસના આપણે વાપરતા નથી. કર્ઝે હસના છે એ ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપણે આપી શકીએ આપણા જવાનિયાઓને, આપણા બિઝનેસમેનને, આપણી લેડીઝને કે લોકો પોતે આગળ વધારે, એ લોકોની જિંદગી ને એ લોકોને બધું થઈ શકે ચલાવવા વાસ્તે ઘરના ખર્ચા ને પછી આપણે ગ્રો થાય. આજે ઘણા આપણે ભાગે છે ઉપર કામ કરવા, ડિગ્રી છે, પણ આપણે નીચેથી બી કામ કરે ને તો આપણે આસ્તે બિઝનેસમાં ઘૂસી શકીએ. કોશિશ કરે બિઝનેસમાં ઘૂસે. બિઝનેસ ખોજાનું ખાસ કામ છે બિઝનેસ કરવાનું. બહુ નોકરીમાં આપણે પછી રહી જાય છે સ્ટેગ્નેટ, આગળ નથી વધતા. તો એ આપણે કામ કરવાનું છે. આપણા જવાનીઓને ટ્રેન કરવા એટ યંગ એજ, સેકન્ડરી સ્કૂલ, હાઈ સ્કૂલ ને અહીંયા કે એ લોકો કરી શકે. ને હું એડવાઇસ કરું છું આપણા એન્ટરપ્રુનર્સ, આપણા યંગ છોકરાઓ છે જે જવાનીઓ છે કે કન્સિડર કરે બિઝનેસ કરવા માટે. ઇકોનોમિક પ્રોસ્પેસ ઇન આફ્રિકા બિગ. રિસોર્સિસ આપણે આફ્રિકામાં બહુ છે. આજે તમને ખબર છે યુએસમાં
ડિપોર્ટેશન્સ, ઇકોનોમિક ઇઝ નોટ ગુડ, ફાઇન નથી. યુરોપમાં જાઓ, લંડનમાં જ રિવર્સ માઇગ્રેશન છે ઇન્ટુ દુબઈ, રિવર્સ માઇગ્રેશન છે ઇન્ટુ ટાન્ઝાનિયા, કેન્યા, યુગાન્ડા, અને મને લાગે છે ઇન્શાલ્લાહ અહીંયા બી કદાચ થશે. તો આફ્રિકા હેઝ ગોટ અ લોટ ઓફ રિસોર્સિસ, સોનું, હીરા, યુરેનિયમ, ગોલ્ડ, ડાયમંડ્સ બધું જ છે. પણ વી નીડ ટુ વર્ક આપણે એજ્યુકેશનમાં કે આપણે આ બધું ઓલું લઈ શકીએ ફાયદો, કારણ કે ઇકોનોમી આફ્રિકામાં ખુલશે. તમે જો છો ચાઇના પ્લેનમાં આવ્યો, ચાઇનામાં લાગે છે અડધા પીપલ ચાઇનીઝ. એવરીવેર આઈ ગો ઇન ટાન્ઝાનિયા, કેન્યા, યુગાન્ડા ચાઇનીઝ ભર્યા છે. આપણે ક્યાં છે? આપણા પાસે ઇલ્મ નથી, આપણે આપણા બચ્ચાને શીખાતા નથી, આપણે આપણા બચ્ચાને પ્રિપેર કરવા જોઈએ કે બિઝનેસ કરે. આપણે બીજું છે એજ્યુકેશન. એજ્યુકેશનમાં આફ્રિકા ફેડરેશન લોન આપે છે. એ માણસ બિચારો લોન ભરી લે તો એ લોન ભરવાનું ચાલુ કરવાનું એનું કામ કરે 1 વર્ષ પછી. એને માવતર હોય, કદાચ એના સગાવાળા એક્સટેન્ડેડ ફેમિલી હોય, એને સેટલ થવું છે, એને વિવાહ કરવું છે, તો એ લોન્સ ક્યારે ભરશે? આપણે ઇન્શાલ્લાહ કોશિશ કરશું, આપણે ડોનર્સ ગોતે કે એવી રીતના કે આપણે એ લોકોને ગ્રાન્ટ્સ આપે કે એ લોકો પતાવે, ભણવાનું નહીં, મફત આપણે એ લોકોને પૈસા આપે કે એ લોકો એજ્યુકેશનમાં કરશે. આપણે વી આર કમિંગ વિથ ઓલ્સો એજ્યુકેશન એન્ડોવમેન્ટ ફંડ. એ એજ્યુકેશન એન્ડોવમેન્ટ ફંડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે $15-20 મિલિયનના ડોલરના આપણે મકાન બનાવીએ છીએ દાર ઇસ્લામમાં, મોમ્બાસામાં, બધા ઠેકાને. ઇન્શાલ્લાહ એ એન્ડોવમેન્ટ ફંડ આપણે 20 મિલિયન 30 મિલિયન આહિસ્તાથી 4-5 વર્ષમાં કલેક્ટ નથી કરી શકતા? કરી શકે છે. આપણે જનરસ કોમ્યુનિટી છે, આપણે બિઝનેસ કોમ્યુનિટી છે, આપણા પાસે દુનિયામાં ઘણા છે એવા કે જે ડોનેશન આપે. તો આપણે એન્ડોવમેન્ટ ફંડ રાખે, એ ઇન્વેસ્ટમેન્ટ કરીને એનું જે પૈસા ફાયદો આવે એ આપણા બચ્ચાની એજ્યુકેશનમાં નાખે તો આપણા બચ્ચા ભણી શકે. હરેક ખોજાનો છોકરો ને છોકરી લાઝિમ એજ્યુકેશનમાં જાય, એ આપણી વિઝન છે ને, એ આપણે કોશિશ કરશું એ થાય. આપણે જમાતો સાથે કામ કરશું બચ્ચાના કોમ્યુનિટીને એજ્યુકેશન સબસિડી દેવા વાસ્તે. ને સાંભળ્યું અહીંયા અલ્હમ્દુલિલ્લાહ આપણા પ્રમુખો સાથે વાત કર્યો, તમે અહીંયા સ્કૂલ બનાવો છો, માશાલ્લાહ બહુ મોટું કામ કરો છો. સ્કૂલ બનાવશો, આપણું મઝહબ બી સંચવાઈ જશે, આપણી છોકરીઓ આપણા છોકરા સંચવાઈ જશે, કારણ કે એ લોકોને 2 જાતની તાલીમ મળશે, દીની તાલીમ ને દુનિયાના તાલીમ, જે બહુ જરૂરી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં આપણે ફૂલ સપોર્ટ આપશું. એ હું પ્રોમિસ કરું છું ઇન્શાલ્લાહ પ્રમુખ. જો ઇન્શાલ્લાહ આપણે રહેમત મળી આ ખુરશીની કે આપણે સેવા કરી શકીએ તો એ પેલો આપણો પ્રોજેક્ટ થશે ઇન્શાલ્લાહ. ને આપણે ડોનેશન બી ગોતશું, કારણ કે આપણા પાસે બી કોન્ટેક્ટ છે. કમ્ફર્ટેડ ઇન્ટરનેશનલ જે અહીંયા બી કામ કરે છે, લેડી ફાતેમા ટ્રસ્ટને, આ લોકો બધા સપોર્ટ કરશે આપણે કે આપણે કરી શકીએ. ને સાંભળું છું અલ્હમ્દુલિલ્લાહ મરજા આપણા બહુ અપ્રૂવ કર્યા છે એ પ્રોજેક્ટ. તો એ આપણો પ્રાયોરિટી નંબર 1 હશે ઇન્શાલ્લાહ કે આ સ્કૂલ જલ્દી થઈ જાય. બીજું છે હેલ્થ એન્ડ મેડિકલ. માશાલ્લાહ આપણા પાસે મેડિકલ પ્રોફેશનલ્સ બહુ ઘણા છે. આપણે કોશિશ કરશું મેડિસિન પ્રિવેન્ટિવ કરે, કારણ કે આપણે વી પ્રિવેન્ટ ધ સિકનેસ બિફોર પીપલ આર ગેટિંગ સિક. ચેકઅપ્સ, સુગર, બ્લડ પ્રેશર, શું સ્ક્રીનિંગ, એજ્યુકેશન, કાઉન્સેલિંગ ઓન વોટ ટુ ઇટ, હાઉ ટુ ઇટ, ડુ એક્સરસાઇઝ. ને આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે આપણે એક્સરસાઇઝ વધારે કરે ને ખાવામાં ધ્યાન રાખે કે આપણી હેલ્થ ને આપણી લાઈફ લાંબી થાય. કારણ કે બીમાર પડે તો આપણે જ તકલીફ નથી, વી ગીવ ટ્રબલ ટુ ફેમિલીઝ. આપણી ઝૌજા લોકોને, આપણા બચ્ચા લોકોને બધાને હેરાન કરે, કારણ કે આપણે બીમાર બહુ રહીએ. તો ઇન્શાલ્લાહ આપણે એમાં બી કામ કરશું. દાર ઇસ્લામ જમાત હાઈ ક્વોલિટી હોસ્પિટલ બનાવે છે, વેરી મોડર્ન, વેરી હાઈટેક. ઇન્શાલ્લાહ માણસો જાય છે ઇન્ડિયા ને એવું તો ઓછું થશે તો દાર ઇસ્લામ જશે. પણ અહીંયા બી જરૂર છે. તમારી કોમ્યુનિટી આપણી મડાગાસ્કરમાં બહુ મોટી છે, બહુ ઘણી જમાતો, કેટલી 15-17 જમાતો છે, રિયુનિયનમાં જમાતો છે. તો આપણી પોતાની એવી હાઈટેક હોસ્પિટલ, સ્કૂલ પછી પ્રમુખ કામ કરો કે તમે લોકો હોસ્પિટલનો પ્રોજેક્ટ કરો, જ્યાં આપણે મેડિકલ ફેસિલિટી એફોર્ડેબલ મળશે ને આપણા અંડર પ્રિવિલેજની જેના હાલત નથી એ લોકોને મફત થાય, મફત ટ્રીટમેન્ટ મળે. પણ ઓલ્સો the country in Madagascar will have a high-tech hospital, મોટી હોસ્પિટલ હોય જેમાં સ્કેનર્સ હોય, બધું જાતના MRIs ને ગુડ ડોક્ટર્સ ને બધા. ટાન્ઝાનિયામાં બેસ્ટ સ્કૂલ છે મુહિમ્બિલી યુનિવર્સિટી ઓફ એલાઇડ હેલ્થ સાયન્સીસ. અહીંયા બચ્ચાને મોકલાવો, આપણે કોશિશ કરશું ત્યાં એ લોકોને એડમિશન કરે. આપણા પાસે દાર ઇસ્લામમાં 200+ ડૉક્ટર ખોજામાં છે જે ત્યાં ક્વોલિફાય થયા છે. તો અહીંયા બી આપણે ધ્યાન રાખવું જોઈએ કે મડાગાસ્કરમાં આપણે હાઈ ક્વોલિટી હોસ્પિટલ જે આપણી આવક આવી શકે એન્ડ
not only Khoja community, but can help all the communities in Madagascar, inshallah. Housing, currently, housing developmentના પ્રોજેક્ટ ઘણા ચાલે છે દાર ઇસ્લામમાં મિડલ ઇન્કમ વાસ્તે. અહીંયા બી આપણે પ્રમુખો સાથે વાત કરશું. જ્યારે આપણે જો નેમત મળશે આપણે આવશું. આવા ફર્સ્ટ 100 days, પહેલાં અમારા 100 દિવસ અમે કામ કરશું જમાતોમાં જવા વાસ્તે. હું પર્સનલી આવીશ. અહીંયા બોલું છું, અહીં મામબારગા છે, ઝરીના સામે છું કે હું કામ કરીશ. પહેલાં બધી જમાતોમાં જઈને ને પ્રાયોરિટીઝ શું છે આપણે પ્રાયોરિટીઝ પહેલાં કરે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કામ કરશું, આપણી જમાતો બેનિફિટ થાય, લો કોસ્ટ હાઉસિંગ, આપણા બધા ઘર મળી જાય, ઘર, એજ્યુકેશન, રોટી, મકાન, કપડાં, બીજું શું ખપે. હવે ડેવલપમેન્ટ એમાંથી થાય, શાંતિ હોય, આપણે પ્રોબ્લેમ ના હોય. આપણે પ્લાન બી બનાવવું જોઈએ કે અંડર પ્રિવિલેજ જે આપણા નાની હાલતો છે એ લોકો વાસ્તે એસ્ટેટ બનાવે, જ્યાં પ્લોટ મળે, એ લોકોને ઘર બનાવી દે સસ્તા સારા, હિશીમતથી રહે, એ લોકો ડિગ્નિટી લે, મસ્જિદ બનાવો અંદર ને બધું, તો હેરાન ન થાય. બીજી જમાતો, દરેક જમાતના ડિફરન્ટ પ્રોબ્લેમ્સ છે. મુંબાસાની જમાત, અહીંયાની જમાત, ડિફરન્ટ ચેલેન્જીસ. અંતનારીફો જમાત ને રિયુનિયન જમાત, ડિફરન્ટ ચેલેન્જીસ છે. તો બધા આપણે જો ખપશે જમાત બાય જમાત. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે ઇઝ ટ્રાન્સપેરન્સી એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી. આપણે કોશિશ કરશું. અકાઉન્ટિંગ રિપોર્ટિંગ ઇઝ હાઈટેક. આ જે સોફ્ટવેર છે ફેન્ટાસ્ટિક, કે જે આપણે, હું મારી બધી કંપની ફોનમાંથી જોઉં છું. અહીંયા જ્યાં ફરું છું, એપ્રુવલ્સ શું છે, બેંકમાં કેટલા પૈસા છે, બધું ફોનમાં દેખાય છે. આજે દુનિયા બદલી ગઈ છે. તો આપણે કોશિશ કરશું કે બધી જમાતોને સપોર્ટ કરશું ને બધી આપણી ઇન્સ્ટિટ્યુશન્સમાં હાઈ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ જોવું જોઈએ. આપણે ધ્યાન રાખવું જોશે આપણા એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, કારણ કે આપણા પૈસા જે આપણે વાપરે છે, જે આફ્રિકા ફેડરેશનની આવક છે, ડોનર અને હુકુક ફંડ્સ છે, એ બધા ધ્યાન રાખવાના છે. પ્રોપર એકાઉન્ટિંગબિલિટી, હાઉ વી સ્પેન્ડ, કેવી રીતના આપણે સ્પેન્ડ કરીએ છીએ, એજ્યુકેશનમાં, લોન્સમાં, હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ને આ બધા. આફેડ છે તમારી છે, મડાગાસ્કર ને યુરેનિયન આફ્રિકામાં છે. આપણે શ્યોર કરશું કે આપણે રિયુનિયન ને મડાગાસ્કરમાં આપણા ધ્યાનમાં રાખે, કારણ કે ઘણા ફેરે માણસો ખાલી આપણે જોઈ છે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, કોંગો બાજુમાં છે, બાકી કોંગો કોઈ આપણે જાતા બી નથી. બધા ઠેકાને કમ્પ્લેન હતી. તો અમે ઇન્શાલ્લાહ કોશિશ કરશું બધા જમાતો પર, સ્પેશિયલી મડાગાસ્કરને રિયુનિયનમાં આપણે ધ્યાન રાખશું. ડિસિશન લેશો આફેડમાં તો શ્યોર કરશું કે વાક્સીર ને અક્ષિયામ ઇન્વોલ્વ છે. એ લોકોના પ્રોજેક્ટ્સ ઇન્શાલ્લાહ આપણે કરશું. આપણે જરૂર નથી ક્યાં બોલ હોય. બોલ ડિસિશન મેકિંગ ઓફિસ બેરસથી થાય છે, ટીમવર્ક છે. બોલ એક માણસ ન રમી શકે, બોલ બધા રમે છે સુપ્રીમ કાઉન્સિલમાં ને કોન્ફરન્સમાં. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જાણે કે બધા ઠેકાણેથી કંટ્રોલ હશે ને બધા ડિસિશન ત્યાંથી નીકળશે ને બધા આપણા પ્રમુખો રિસ્પોન્સિબિલિટી લેશે. આમાં આવે છે આફેડ રિસ્પેક્ટેબલ છે, ખોજાની ઇન્સ્ટિટ્યુશન છે. આપણે પહેલાં ઘરમાં દીવું બારવું જોઈએ, ઘરમાં દીવું બારવું જોઈએ. આપણે ખોજાના ઘરમાં દીવું બારવું જોઈએ કે આપણા ખોજા બધા સુખી હોય, બીમારીથી દૂર હોય, એજ્યુકેશન હોય, ઘર હોય ને શાંતિથી ને તબલીગ ને સારા કુરાન હિફ્ઝ હોય ને કુરાન પઢી શકે, અન્ડરસ્ટેન્ડ થઈ શકે ને આપણે શું બચ્ચા આપણા સ્કૂલમાં ભણે ને બરાબર એ લોકો દિનમાં ધ્યાન. સ્પોર્ટ્સ જોયા આજે અહીંયા કેટલા બધા બચ્ચા આવ્યા, દુબઈથી, ખબર ઈરાનથી, ટાન્ઝાનિયાથી ને બધે. ફાઇન કામ ગયું. હું બધાને સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝર્સ, સ્પોર્ટ્સ મેન ને બધા પ્રમુખો ને બધા ડોનર્સને હું કોંગ્રેચ્યુલેટ કરું છું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને બરકત આપે, રહેમત આપે ને આ દરરોજ આપણે એક ફેરે ના કરે, 2-3 ફેરે કરવું જોઈએ વર્ષમાં ઇન્શાલ્લાહ. ને લાઝિમ નથી આખી દુનિયાથી આવે, પહેલાં આપણે ઝોન પ્રમાણે કરીએ, પછી આપણે એક્સપાન્ડ કરીએ. આપણે કનેક્ટ કરશું આપણી છોકરાઓને ઓલ જમાતમાં ઇન આફ્રિકામાં, કે આપણે એ લોકોની વચમાં શાદીઓ કરાવી શકીએ અંડર સ્ટ્રિક્ટ શરિયા, ફોલોઈંગ અવર ઉલામાઝ એન્ડ અવર મૌલાનાઝ એડવાઇસ. મેચ મેકિંગનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા બચ્ચા દાર ઇસ્લામમાં છે, નથી જાણતા, બચ્ચાઓ છોકરીને છોકરાને અહીંયાના છોકરા છોકરી નથી જાણતા, ત્યાંના આપણે કનેક્ટ કરશું તો થાય. ઓલરેડી આપણે કરે છે
ટાન્ઝાનિયામાં ને એ બરાબર સફળ છે. આપણે અલ્હમ્દુલિલ્લાહ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણી છે જે ધ્યાન રાખશું અવર એલ્ડર્સ, આપણા વડીલો આપણે દુનિયા બનાવી દેવા છે. આપણે બહુ ઘણું દીધા છે, આપણે મોટા કર્યા છે, આપણે શીખાયરા છે, આપણે કોમ્યુનિટીઝ બનાવ્યા છે, આપણે શેપ કર્યા છે આપણી દુનિયા. આપણી ડ્યુટી થાય છે કે આપણા વડીલોને, આપણા લેડીઝને, જેન્ટ્સમાં એ લોકોને એન્શ્યોર કરે કે એ લોકો ડિગ્નિટી હોય એ લોકોની, આપણે એ લોકોની ધ્યાન રાખે, આપણે રિસ્પેક્ટ આપે જે એ લોકો ડિઝર્વ કરે. દરેક જમાત આફ્રિકામાં જુદી જુદી છે, આપણે બધા પાસે એમ રીતના કામ કરશું. એમાં આપણે આફ્રિકા વિલ સપોર્ટ ઓલ ધ જમાત્સ, બધી જમાતો પાસે જે ઘરના પ્રોજેક્ટ છે ઇન્શાલ્લાહ આપણે પ્રાયોરિટી દેશું ને આપણે કામ કરશું કે આપણી જમાતો બધી સેલ્ફ સફિશિયન્ટ હોય. દરરોજ જરૂર ન પડે એ લોકોને પૈસા માંગવાની કે જ્યાં તકલીફ હોય તો આપણે તકલીફ પડે. જમાતો સપોર્ટ પોતાના ખર્ચા કરી શકે, એ જમાતો બહુ ઇમ્પોર્ટન્ટ છે ને આપણે કામ કરશું કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ હોય. આપણો મેન્યુફેસ્ટોમાં રાખ્યા છે સ્ટ્રોંગ જમાત ઇઝ સ્ટ્રોંગ આફ્રિકા ફેડરેશન, સ્ટ્રોંગ આફ્રિકા ફેડરેશન ઇઝ સ્ટ્રોંગ વર્લ્ડ ફેડરેશન એન્ડ ધ હોલ કોમ્યુનિટી વિલ બી સ્ટ્રોંગ. કામ ઘણું કરવાનું છે ને ઇન્શાલ્લાહ તમારો કિંમતી વોટ મને આપજો. ઇન્શાલ્લાહ હું તમારી સેવા કરીશ. ઇમામ બારગામાં કમિટમેન્ટ દઉં છું. ઇન્શાલ્લાહ આઈ એમ રેડી ફોર યોર ક્વેશ્ચન્સ.